બે પ્રકારની કથાઓ સુખદેવજીના જન્મમાં પ્રસિદ્ધ છે. એક તો અરણી પુત્રના રૂપમાં જે દેવી ભાગવતમાં આવે છે, અને બીજી અન્ય પુરાણોમાં કથા પ્રસિદ્ધ છે કે એકવાર નારદજી આવ્યા પાર્વતીજી પાસે અને કહેવા લાગ્યા પાર્વતીજીને કે આપને ખબર છે આ મહાદેવજી મુંડની માળા ધારણ કરે છે, કોની છે, કોના મુંડ છે? પાર્વતીજી કહ્યું મને તો ખબર નથી ને પૂછ્યું પણ નથી ક્યારે, તમે બતાવો કોની છે. અને નારદજીએ કહ્યું કે આ તો તમારા મુંડ છે. શું વાત કરો છો? કે હા માતા, મને એ સમજાતું નથી કે તમારા વારે ઘડીએ જન્મ અને મૃત્યુ થાય અને મહાદેવજી અજન્મા અમર. પતિ પત્નીમાં તો સમાનતા હોવી જોઈએ ને, આવો ભેદ કેમ તમારા બંનેની વચ્ચે? અને પાર્વતીજીને વિચાર આવ્યો કે વાત તો સાચી, બસ આવા દો એમને એટલી વાર. નારદજી કહેવા લાગ્યા મારું નામ ના કહેતા. નારાયણ નારાયણ કરતા નારદજી તો પધારી ગયા અને જ્યાં મહાદેવજી આવ્યા કોપ ભવનમાં બેઠા છે પાર્વતીજી, અને મહાદેવજીને થયું કે આ થયું શું? પૂછ્યું આજે કેમ રિસાયા છો? કહ્યું કે આ તમે આટલો બધો ભેદ રાખો છો મારી જોડે, થયું શું? મને એ કહો કે વારે ઘડીએ મારા જન્મ અને મૃત્યુ થાય અને તમે અજન્મા કેમ? આવો પતિ પત્નીની વચ્ચે ભેદ કેમ? મહાદેવજીએ કહ્યું શું નારદજી આવ્યા હતા? એ કોઈ બી આવ્યું હોય પણ આપણા બંનેની વચ્ચે આવો ભેદ કેમ? પતિ પત્નીમાં સમાનતા હોવી જોઈએ. તમે અજન્મા છો તો મારું વારે ઘડીએ મૃત્યુ અને જન્મ કેમ થાય? અને ત્યારે મહાદેવજીએ કહ્યું હું અજન્મા અને અમર એટલા માટે છું, મારા હૃદયમાં ભગવાનની અમર કથા વિરાજે છે, અને આ ભાગવતી અમૃત કથાને કારણે મારું ક્યારે મૃત્યુ થતું નથી, અને મૃત્યુ ન થાય તો જન્મ ક્યાંથી થાય? અને પાર્વતીજીએ બે હાથ જોડી વિનંતી કરી, હું આપની અર્ધાંગીની છું, આપનું જે કંઈ પણ હોય એમાં અડધો ભાગ મારો પણ લેખાય. કૃપા કરો ને મને પણ આ અમૃત સુધાના પાન કરાવો. અને મહાદેવજી પ્રસન્ન થયા. આજે પાર્વતીજીને કથા સાંભળવાની ઈચ્છા થઈ. એક વિશાળ વટવૃક્ષ હતું, એની નીચે આવીને મહાદેવજી બિરાજ્યા. પાર્વતીજીને કહ્યું તમે સામે બિરાજો, હું કથા કહેવાનો પ્રારંભ કરીશ અને એના માટે હું સમાધિમાં બેસીશ, કારણ કે ભાગવતની કથા એ સમાધિ કથા છે. પણ તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે એના માટે તમે હુંકારો આપતા રહેજો. નક્કી કરવામાં આવ્યું ને મહાદેવજી આવીને પ્રથમ તાળી વગાડી. જેટલા પણ પશુઓ હતા બધા જે સ્થાન છોડીને જવા લાગ્યા. બીજી તાળી વગાડી. જેટલા પક્ષીઓ હતા બધા જે સ્થાન છોડીને જતા રહ્યા. ત્રીજી તાળી વગાડીને જેટલા નાના નાના જંતુઓ હતા એ પણ સ્થાન છોડીને ત્યાંથી પસાર જતા રહ્યા. નિર્જન સ્થાન બન્યું. કારણ આ ભાગવતી કથા કોઈ અનધિકારી પાસે ન જતી રહે એટલે મહાદેવજીએ સ્થાનને નિર્જન કરી દીધું. પણ કહેવાય છે કે જે વૃક્ષની નીચે મહાદેવજી કથા કહેવા બિરાજ્યા છે એની ઉપર જ એક પોપટનો માળો છે, શુકનો માળો છે, અને ત્યાં એ સુકીએ ઈંડું મૂક્યું છે જે ફૂટવાની તૈયારીમાં છે. માં તો ઉડી ગઈ મૂકીને, ઈંડું રહી ગયું છે જેમાંથી બચ્ચું બહાર જ આવવાની તૈયારીમાં છે. અને અહીંયા મહાદેવજી સમાધિમાં બિરાજ્યા છે. ભાગવત કહેવાનો પ્રારંભ કર્યો છે અને સામે પાર્વતીજી બેસીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને પ્રસિદ્ધ કથા છે. શ્રવણ કરતા કરતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. એટલે જો કથામાં ઊંઘ આવી જાય ને તો બહુ ટેન્શનમાં નહીં આવું. અનાદિ પરંપરા છે. પાર્વતીજી સૂતા એટલે તો કથા આપણને મળી, નહીં તો કથા મળે. એક વાર એક કથાકાર કથા કહેતા તો સામે એક ભાઈ સૂઈ ગયા. પેલા ઉઠાડ્યા કે આ સુવો છો કથા? ના ના મને વિશ્વાસ છે તમે ખોટું નહીં બોલો, સાચું જ કહેશો, બોલો બોલો. તો ઊંઘ આવી જાય તો એમાં બહુ ચિંતા નહીં કરવી. પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ.
અને હુંકારો જેમ જેમ આપતા હતા, શુકનો સ્વભાવ હોય છે જે સાંભળે એનું અનુકરણ કરવા લાગે. મહાદેવજીના મુખે કથા સાંભળતા સાંભળતા એવું ચૈતન્યત્વ પ્રગટ થયું, બચ્ચાની અંદર ઈંડું ફોડીને બહાર આવ્યું. કથામાં એવું મન લાગ્યું અને જ્યાં પાર્વતીજીને સૂતા જોયા, આ શુકના બચ્ચાને થયું ક્યાંક મહાદેવજી આંખો ખોલીને કથા કહેવાનું બંધ ન કરી દે, એટલે ઉડતા ઉડતા પાર્વતીના ખોળામાં આવીને બેસી ગયું. અને જેમ પાર્વતીજી હુંકારો આપતા હતા એમાં શુકનું બચ્ચું પણ કહીને હુંકારો આપવા લાગ્યું. અને મહાદેવજીને એમ થયું કે કથા પાર્વતીજી સાંભળી રહ્યા છે. જ્યાં કથા પૂર્ણ થઈ અને આંખો ખોલીને જોયું તો પાર્વતીજી તો સૂતા છે અને શુક કથા સાંભળી રહ્યું છે. મહાદેવજીને આ થયું કે કોઈ અનધિકારી પાસે કથા ન જતી રહે. ત્રિશુલ કાઢ્યું, મારવા માટે દોડ્યા શુકને. શુક આગળ આગળ ઉડતું ઉડતું જાય, મહાદેવજી પાછળ પાછળ ભાગે. ઉભો રે કરતા કરતા મહાદેવજી પાછળ પાછળ ભાગે છે. અને શુકનું બચ્ચું ઉડતું ઉડતું આવ્યું વ્યાસજીના આશ્રમમાં. અને કથા એ રીતે કહેવામાં આવે છે કે વ્યાસજીના પત્નીએ બગાસું ખાધું અને શુક અંદર પ્રવેશ કરી ગયો. અને મહાદેવજીને થયું કે ગયું તો ઠેકાણે છે. મહાદેવજી ત્યાંથી પધારી ગયા. કહેવાય છે કે 16 વર્ષ સુધી એ શુક વ્યાસની પત્નીના પેટમાં રહ્યું, ગર્ભમાં રહ્યું, બહાર નીકળતું નથી. એમની પત્નીનું તેજ એટલું બધું વધી ગયું, એમના રૂવાડામાંથી ભગવત નામનો ધ્વનિ નીકળવા લાગ્યો. વ્યાસજી સ્વયં નેત્ર મેળવી શકતા નથી એવું તેજ પ્રાપ્ત થયું. વ્યાસજીને થયું કે આમની અંદર કોઈ મહાત્મા પધાર્યા છે. વિનંતી કરી કે આપ બહાર પધારો. અંદરથી સુખદેવજીએ કહ્યું બહાર તો આવું, પણ એક શરત, પહેલા ભગવાનને અહીંયા બોલાવો અને એ જો મને વચન આપે કે હું બહાર આવું અને એમની માયા મને ક્યારે સતાડશે, એ વચન જો ભગવાન મને આપે તો જ હું બહાર આવું. અને કથા એમ કહેવામાં આવે છે કે ભગવાને સ્વયં આવી વચન આપ્યું કે તને મારી ક્યારે માયા નહીં સતાવે. અને આટલું કહેતા જ સુખદેવજી બહાર પધાર્યા અને યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, સીધા વ્યાસજીના આશ્રમ છોડીને ભાગ્યા. અને વ્યાસજી પાછળ પાછળ ભાગે કે આવો પુત્ર જે મારી પરંપરાને નિભાવશે એને કેમ જવા દેવા. સુખદેવજી કેમ ભાગ્યા? તો આચાર્યોએ કહ્યું કે સુખદેવજીને ભય છે એટલા માટે. અરે સુખદેવજીને ભય? કે હા, સુખદેવજીને ભય છે કે જો સારો સંગ મળશે તો એમાં મોહ થશે અને કોઈ ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે, એટલે મારે કોઈ સંગ જ નથી કરવો, નિસંગ રહેવું છે. કારણ કે મોહ એ સોનાની બેડી થઈ જશે અને દ્વેષ એ લોઢાની બેડી થઈ જશે, એટલે બંને તરફ મને બંધન થશે. મારે ક્યાંય બંધાવું નથી, મારે તો કેવલ ભગવદ ભજન કરવું છે. અને આમ સંગના ડરથી ભાગ્યા. અને વ્યાસજી એમને રોકવા માટે ગયા. કેમ? મહાપ્રભુજીએ કહ્યું એટલા માટે કે વ્યાસજી સમજાવવા માંગે છે કે ભક્તે તો કોઈ પણ પ્રકારનો ભય ન રાખવો છે. કારણ કે એનો તો બધો સંબંધ એ ભગવત સંબંધ છે. ભગવત સંબંધી બધાને સંબંધી માને છે, એટલે એને કોઈ પણ પ્રકારનો ભય નહીં રાખે. સંગના ડરથી ભાગી રહ્યા છે. પાછળ પાછળ વ્યાસજી દોડે છે રોકવા માટે. અને પ્રસિદ્ધ કથા છે, અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજીને જતા જોયા, દિગંબર